પોતાના પરિશ્રમનું ફળ સમગ્ર સમાજની સેવામાં ધરી દેનાર અને સૌને અન્ન બ્રહ્મનો સ્વાદ કરાવનાર કૃષિકાર એટલે ખેડૂતને રાજકોટ માર્કેટ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે, આવો જાણીએ। જય હિન્દ BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજકોટ માર્કેટિંગ યાર્ડ એ ગુજરાતના મોટા માર્કેટિંગ યાર્ડ પૈકીનું એક છે। માર્કેટ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનોના વેચાણ માટે આવે છે, ત્યારે આજે કપાસ અને તુવેર માર્કેટ યાર્ડમાં ઠલવાયા હતા। આજે યાર્ડમાં કપાસની 1611 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો મણ દીઠ 1311 થી 1480 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો, તેમજ તુવેરની 1000 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને તુવેરનો મણ દીઠ 1188 થી 1507 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો। ઘઉં, મગ, તુવેર અને ચણાની આવક પણ નોંધપાત્ર રહી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની આવક વધુ રહી હતી, ત્યારે તુવેરના 1188 થી 1507 ભાવ બોલાયા હતા। આજે 200 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ હતી, ત્યારે માર્કેટ યાર્ડમાં મગની 150 ક્વિન્ટલ આવક સાથે તેનો 1000 થી 1675 રૂપિયા ભાવ બોલાયો હતો। શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાટા, ટમેટા, રીંગણા, કોબીજ તેમજ વેલા પર થતા તુરિયા, ગલકા, કાકડી, દૂધી જેવા શાકભાજીની આવક થઈ રહી છે। ખેડૂતોને બટાટાનો 160 થી 300 રૂપિયા ભાવ મળ્યો હતો, જ્યારે રીંગણાનો 200 થી 500 રૂપિયા ભાવ મળ્યો હતો। યાર્ડમાં તુરિયાનો 300 થી 600, ગલકાનો 350 થી 600 અને કાકડીનો 500 થી 700 રૂપિયા ભાવ મળ્યો હતો, તેમજ મૂળા, આદુ, બીટ, ગાજર, ડુંગળી, લીલી હળદર જેવા કંદમૂળની પણ આવક થઈ રહી છે। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટ યાર્ડના આજના ભાવની જો વાત કરીએ તો કપાસ બીટીનો 1311 થી 1480 રૂપિયા ભાવ બોલાયો હતો, જ્યારે ઘઉં ટુકડાનો 580 રૂપિયાથી 664 રૂપિયા ભાવ બોલાયો હતો। જ્યારે તુવેરની જો વાત કરીએ તો 1188 થી 1507 રૂપિયા તુવેરનો ભાવ બોલાયો હતો, ત્યારે પીળા ચણાનો 980 થી 1171 રૂપિયા ભાવ બોલાયો હતો અને ચોળીનો ભાવ 1400 થી 2400 સુધીનો બોલાયો હતો, જ્યારે મગફળીનો ભાવ 950 થી 1220 રૂપિયા બોલાયો હતો અને કાળા તલનો 3650 થી 5050 સુધી ભાવ બોલાયો હતો। વરિયાળીની જો વાત કરીએ તો વરિયાળીનો 1060 થી 1380 રૂપિયા ભાવ બોલાયો હતો, જ્યારે રાયડાની વાત કરીએ તો રાયડાનો ભાવ 950 થી 1100 બોલાયો હતો। એ સિવાય શ્રી પોપટભાઈ સુરઠિયા સબ માર્કેટ યાર્ડમાં આજના શાકભાજીની જો વાત કરીએ તો લીંબુનો 300 થી 700 રૂપિયા ભાવ બોલાયો હતો, જ્યારે સૂકી ડુંગળીનો 135 થી 400 રૂપિયા ભાવ બોલાયો હતો। કોથમરીનો 80 થી 200 રૂપિયા ભાવ બોલાયો હતો, જ્યારે કોબીજનો 30 થી 60 રૂપિયા ભાવ બોલાયો હતો। એ સિવાય ગુવારનો 1400 થી 1800 ભાવ બોલાયો હતો અને ચોળા સિંગનો 1000 થી 100 ભાવ બોલાયો હતો। સરગવાની જો વાત કરીએ તો સરગવાનો 200 થી 1100 સુધીનો ભાવ બોલાયો હતો, જ્યારે ગાજરનો 300 થી 500 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો। બીટની વાત કરીએ તો બીટનો 100 થી 300 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો, જ્યારે લીલી ડુંગળીનો 150 થી 300 રૂપિયા ભાવ બોલાયો હતો અને જો લીલા લસણની વાત કરીએ તો 500 થી 800 રૂપિયા લીલા લસણનો ભાવ આજે બોલાયો હતો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ। નમસ્કાર।